સુરતના જહાંગીરપુરામાં સોમવારે બજારમાંથી સોનાની ચેન ચોરનાર બે મહિલાઓને પોલીસે 2 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ભરાતા સોમવારે બજારમાં ભીડભાડનો લાભ ઉઠાવીને મહિલાના ગળામાંથી આશરે 15 ગ્રામ વજનની સોનાની ચેન ચોરી કરવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ચોરી થયેલી આ ચેનની અંદાજિત કિંમત 2 લાખ જેટલી આંકવામાં આવી છે. આ અંગે ફરિયાદ મળતા જહાંગીરપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને બજારમાં સક્રિય એવી 2 ચાલાક મહિલા ચોરોને ઝડપી પાડી છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલો મુદ્દેમાલ કબજે કરીને આગળની નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલી મહિલાઓ પણ અગાઉમાં પણ આવા ચોરીના બનાવમાં સંડવાયેલી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે બજારના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનના આધારે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ પોલીસે જાહેર બજારોમાં શોપિંગ કરવા આવતી મહિલાઓને ભીડભાડવાળી જગ્યા પર પોતાના કિંમતી ઘરેણાં અને કિંમતી સામાન પ્રત્યે સાવચેત રાખવાની અપીલ કરી છે.